નમસ્કાર દર્શકો, હું છું દિવ્યાજ. મારી સાથે જોડાયા છો અત્યારે આજે મહત્વની મુદ્દા પર વાત કરવી છે. આજે વાત કરીએ તો આપણે ડબાસા ગામમાં આવેલ ઇલિઝિયમ કંપની 2 અને ક્રોસરોડ હોસ્પિટલની પાછળની સાઈડ આવેલી બાવરીમાંથી જે બાવર કાપવામાં આવે તે વિશે આજે ખાસ વાત કરીએ. ત્યારે આજે આપ સૌને એક હું જાગૃત નાગરિક તરીકે આપ સૌને એક વાત જણાવવા માટે આવ્યો છું કે જ્યારે આપણા ડબાસા ગામમાંથી કહી શકાય કે આપણી સરકારી સંપત્તિ જ્યારે કોઈ દુરુપયોગ કરતો હોય તેને રોકવો એ આપણી પ્રાથમિક જવાબદારી બને છે. ત્યારે આજે એ રીતે બાવર કાપવામાં આવ્યા હતા. છેલ્લા 3 દિવસથી બાવરીમાંથી બાવર કાપી વેચી મારવાનું જે કૌભાંડ બહાર આવ્યું છે તે બાબતે ખાસ વાત છે. સૌને ફરી એક વખત જણાવી દઉં કે જે બાવર કાપવામાં આવ્યા છે એ કોઈ વેપારી દ્વારા ખરીદવામાં આવ્યા છે અને એ પણ વેચાણ કરનાર વ્યક્તિ વેપારી દ્વારા જણાવ્યા મુજબ કે જ્યારે આપણા ડબાસા ગામમાં આવેલી સરકારી જગ્યા હોય કે પછી કોઈ એવી વસ્તુ હોય જેને જાહેરમાં નુકસાન થતું હોય તેને રોકવું એ આપણી પ્રાથમિક જવાબદારી. ત્યારે આપણે આપ સૌ જાણો છો એમ કે આપણા ડબાસા ગામમાં આજુબાજુમાં ઘણી બધી કંપનીઓ આવેલી છે. આ કંપનીઓના કારણે આપણે જે શુદ્ધ લેવાની તે મળી નથી રહી. એનું મુખ્ય કારણ છે વૃક્ષ ઓછા હોવા અને જ્યારે આ કંપની દ્વારા કેમિકલ કહી શકાય કે વાયુ છોડવાના કારણે આપણે શ્વાસ પણ લઈ નથી. ત્યારે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહેતા હોય કે વૃક્ષ વાવવાથી આપણને ત્યારે આપ સૌને જણાવી દઉં કે આપણા ડબાસા ગામમાંથી 50 થી વધારે અંદાજિત બાવર કાપવામાં આવ્યા હતા. ત્યારે આની જાણ મને એક જાગૃત નાગરિક તરીકે મને જાણ થઈ ત્યારે મેં ઘટના સ્થળે પહોંચી અને આ બાબતે સ્થળ નિરીક્ષણ કર્યું. સ્થળ નિરીક્ષણ કર્યા બાદ ત્યાંના જે અધિકારીઓ હતા તેમની સાથે ચર્ચા પણ કરી. ચર્ચા કર્યા બાદ મેં આપણા ડબાસા ગામના તલાટી મંત્રી સાથે પણ ટેલિફોનિક ચર્ચા કરવાની કોશિશ કરી ઘટના સ્થળ પર, પરંતુ કારણોસર એમની સાથે વાતચીત ન થઈ શકી. ત્યારબાદ મેં આપણા ડબાસા ગામના ડેપ્યુટી સરપંચ સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી અને એમની સાથે ચર્ચા કરવામાં ચર્ચા કરતા જાણવા મળ્યું છે કે જે બાવર કાપવામાં આવ્યા છે તે કોઈ બાબત એમને ખબર ન હોવાની જણાવવામાં આવ્યું છે. ત્યારે અમે બીજા પણ ડબાસા ગામના સભ્યો જે ગ્રામ પંચાયતના એમની સાથે પણ વાતચીત કરી ત્યારે પણ જાણવા મળ્યું છે કે આ બાબતે તેમને પણ કોઈ સ્પષ્ટ જાણકારી નથી. ત્યારે અમે ત્યારબાદ જે અધિકારીઓ દ્વારા જે સાફ સફાઈ કરવામાં આવી હતી તેની સાથે પણ ટેલિફોનિક ચર્ચાઓ કરી. ટેલિફોનિક ચર્ચાઓમાં જાણવા મળ્યું છે કે ને ઉપરથી પરમિશન છે. ત્યારે મારે એટલું કહેવું છે તમારી પાસે જો કોઈ પરમિશન હોય લેખિતમાં જાણ હોય તો તેના પુરાવા રજૂ કરે અને હવે રજૂ નહીં કરે તો અમે હું દિનેશ ગોહિલ તેમજ મારા ડબાસા ગામના જાગૃત નાગરિકો ચોક્કસ સમયમાં પોલીસ સ્ટેશન જઈ આ લોકો ઉપર જે વેપારી છે તે અને એની સાથે સંડોવાયેલા એ લોકો કે જેઓ દ્વારા આ બાવર વેચવામાં આવ્યા છે તેમની પર કાયદેસરની કાર્યવાહી થાય તે પ્રમાણે રજૂઆત કરીશું. મામલતદાર શ્રી હોય, ફોરેસ્ટ વિભાગ હોય કે પછી પાદરા પોલીસ સ્ટેશન હોય, તમામ એ અધિકારીઓને અમે જાણ કરીશું. આ બાબતે ડબાસા ગ્રામ પંચાયત તરફથી હજુ સુધી કોઈ પગલાં લેવામાં નથી આવ્યા તેવું અમને જાણવા મળ્યું છે.
ત્યારે હું ફરી એક વખત કહીશ કે અમારા ડબસા ગામના જે જાગૃત નાગરિકોને કે હવે આવતીકાલે આપણે સવારે 11 વાગે પાદરા પોલીસ સ્ટેશન તેમજ મામલતદાર ઓફિસ આવેદનપત્ર આપી એને રજૂઆત કરીશું કે ભાઈ આ જે રીતે પાવર કાપવામાં આવ્યા છે ખરેખર ગેરકાયદેસર છે અને કોની પરમિશનથી કાપવામાં આવ્યા છે એ પહેલો મહત્વનો મુદ્દો છે. શું આમાં તલાટી કમ મંત્રીએ પરમિશન આપી છે, ડબાસા ગામના તલાટી પરમિશન આપી છે કે પછી મામલતદાર સાહેબે પરમિશન આપી છે કે પછી ફોરેસ્ટ વિભાગે અમને પરમિશન આપી છે? એ કઈ છે આ બાબતે ખુલાસો કરવામાં આવે અને જો એમની પાસે કોઈ પરમિશન ન હોય તો આ બાબતે પાદરા પોલીસને જાણ કરીશું કે ભાઈ જે રીતે આ પાવર કાપવામાં આવ્યા છે તે વેપારી હોય કે જે તે આમાં સંડોવાયેલા લોકો હોય તમામ લોકો ઉપરથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી રહેશે. અને આવતીકાલે સવારે 11 વાગે પાદરા મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવામાં આવશે અને ત્યારબાદ પાદરા પોલીસ સ્ટેશનમાં પણ આની એફઆઈઆર કરવામાં આવશે અને ફોરેસ્ટ વિભાગને પણ નાની જાણ કરવામાં આવશે. તો આપ સૌ અમારી સાથે આવતીકાલે 11 વાગે જોડાઓ અને મોટી સંખ્યામાં જોડાઓ તેવી આપ સૌને નમ્ર અપીલ કરું છું.